અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રેહાણક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જેડીસીમાં આવેલ ભાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓને નજીક તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું। જો કે લોકો દ્વારા સોસાયટીના કેટલાક રહીશોએ હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગતરોજ રાત્રિના સમયે વિવાદ સર્જાયો હતો। આ અંગેની જાણ થતાં જ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરી તેઓના દબાણ હટાવ્યા હતા। તો બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રને આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવી તેવી માંગ કરી છે। નાના છોકરાઓને એમ કે તમે જાળી ફેંકી દો, તમે અમારું કરીને જને છે આવું બોલ, બધા નોટિફાઈ સર એવું બોલે। અમે ગરીબ માણસ કાં જઈએ રહેવા માટે? હવે રોડ પર રહેલા છે એ લોકો આવે તો દારે કેવું જોઈએ ને અમાને કે તમે જતા રહો, તો દારે ની કીધું હવે રાતના આવીને અમને ધક્કા મારે, આ કરે, અમે કાં જઈએ સાહેબ? અમે ખાલી કરવા કીધું તું? કીધેલું નહીં, અમાને સામનેથી ખાલી કરાયું। અમે રોડ પર આવીને પડે તો અમાને કીધું નહીં કે તમે ખાલી કરી દો, એવું અમાને નહીં બોલ્યા, પણ અમાને કીધું બી નહીં કે તમે ખાલી કરો। નોટિફાઈની જમીન અમે કોઈ કબજો કરવા નથી માંગતા। નાના છોકરાઓને રોડ પર પડ્યા છે તો તઈ ઝૂંપડા બી હટાવીને અમને રોડ પર ફેંકી દીધા। હવે અત્યારે રાતના 9 વાગ્યા છે તો બી અત્યારે અત્યારે હટાવીને લઈ લો। ગરીબ માણસ જે તો તઈ જોઈએ, અમારે કઈ મળતું બી નહીં। અત્યારે અમને કોઈ અત્યારે સહારો નથી આપતા સાહેબ, કોઈ સહારો આપતા નથી। ભાઈ આ ખોટું પડે છે, અતિશય આટલું હેરાન કરીને પછી અમને શું મળે છે? ગરીબ લોકો છે, અમે તમારી જમીનને કબજો નહીં કરીએ, ગરીબ માણસ છે। તમે જયારે બી તમારી સરકારી કોઈ બી કામ ઉઠાવો તમે ખાલી કરશો, પણ અત્યારે કોઈ કામ નથી, વગન જોતું આ પેન્સિલ કરી મૂકી છે। ગરીબ લોકો છે કઈ જાય બોલો? મારું નામ હર્ષ, હું બાલાજી એવન્યુમાં રહું છું અને હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી, પછી સાંજે 6:45 જેવો ટાઈમ થાય 7 વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને હોય જઈને કાન બંધ કરી દે, ત્યાં સુધીની હદ થઈ ગયેલી। એટલે આપણે કમ્પ્લેન કર્યા પછી 10 દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને, એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે। એટલે આ રીતે આપણને ઓથોરિટીની જગ્યામાં આવી રીતના કેટલાક ગેરદબાણો પણ છે, બરાબર? આ કમ્પ્લેન કરવામાં આવી તો અગાઉ પર કોઈ કિસ્સો બન્યો તો? આવી રીતના તો મહિના દિવસે સાહેબ ચાલુ હતું, પછી એક હદ એવી થઈ આપણી સહનશક્તિની બહાર ગયું કે આપણને એવું કહે કે તમે ઘરમાં વયા જાઓ, એમ ઘરની અંદર વયા જાઓ ને અંદર જઈને કાન બંધ કરી દો, ત્યાં સુધીની આપણને ગાળ દઈને કહેવામાં આવેલું હતું। મારામારીનો કોઈ કિસ્સો બનેલો હતો? અંદર નીચે જે ભાઈ રહે છે દુકાનવાળા, એમની સાથે મારામારી થઈને ગાળો બી બોલતા હતા। આપણે એમને પ્રેમથી કીધું કે તમે ગાળો ના બોલો। તમે આગળ શું પગલાં ઉઠાવ્યા? હા, આગળ કોને જાણ કરી? આગળ આપણે એ થયું પછી આપણે સીધી નોટિફાઈમાં કમ્પ્લેન આપી અને નોટિફાઈ તરત એક્શન લીધું।